રઘુનંદન શ્રીનિવાસ કામત 1954માં કર્ણાટકમાં જન્મ. બહુ જ ગરીબ પરિવારમાં ઉછેર થયો. પછી ભણવા માટે બહાર એના મિત્રોના સંગે બધો બહાર આવ્યો. 7 ભાઈ બહેનમાં સૌથી નાનો. પિતા ફળ વેચે, રઘુ પરીક્ષામાં નપાસ થાય, પિતા સાથે ફળ વેચવા માટે જવું પડે. ફરતી પાછો મોટા ભાઈ સાથે બોમ્બે આવ્યો, ખોલીમાં રહેવાનું થયું. અને એમાંય કંઈ ભલીવાર આવ્યો નહીં ધંધામાં કે રોજગારમાં. 15 વર્ષે કામની શોધ માટે પ્રયત્ન કર્યો. 2 વાર બોર્ડની પરીક્ષામાં નપાસ થયો. ભાઈ ગોકુલ રિફ્રેશમેન્ટનો ધંધો કરે, જુહુમાં 12x12ની રૂમમાં રહે. મોટા ભાઈથી છૂટા પડીને 3.5 લાખ રૂપિયામાં 6 વ્યક્તિ સાથે 1984માં નેચરલ આઈસ્ક્રીમની શરૂઆત કરી. નેચરલ આઈસ્ક્રીમની શરૂઆત કરી. જોવો છો ને રાજકોટમાં નેચરલ આઈસ્ક્રીમ લાઈનો લાગે છે, ફળમાંથી આઈસ્ક્રીમ બનાવે. આજે આખા દેશમાં 150 જેટલા આઉટલેટ છે, 300 કરોડનું ટર્નઓવર છે. રોજનો 20 ટન આઈસ્ક્રીમ બનાવે છે. 20 ટન નેચરલ આઈસ્ક્રીમ બનાવે છે. 12મા ધોરણમાં 10મા ધોરણમાં 2 વાર ફેલ થયેલો છે. ગભરાતા નહીં, ચિંતા ના કરતા. કોઈ પણ પરિસ્થિતિમાં અદમ્ય ઉત્સાહ સાથે કામ કરી શકાય છે. તો આપણો ઉત્સાહ કેવો હોય છે એના આધારે આપણને ખ્યાલ આવે છે.